નમસ્કાર મિત્રો, એસબી હિન્દુસ્તાની ટીમને લઈને આજના સૌથી મોટા અને તાજા સમાચાર સામે આ વિડીયોની અંદર આપણે જાણી લઈએ કે 2 દિવસથી એસબી હિન્દુસ્તાની ટીમની અંદર કોઈ નવો વિડીયો કેમ નથી આવી રહ્યો અને આખરેકાર તમે જો આ કારણ જાણશો તો તમે પણ ચોંકી જશો। પરંતુ તે પહેલા એકવાર કોમેન્ટની અંદર કોંગ્રેચ્યુલેશન જરૂરથી લખજો, કારણ કે આપ સૌ જાણતા હશો એસબી હિન્દુસ્તાની ટીમના ખેંગારજીને। હા મિત્રો, ખેંગારજીના મોટા ભાઈ એટલે કે વિપુલભાઈને ત્યાં આજે એક દીકરાનો જન્મ થયો છે અને ખરેખર આ ખુશી એટલી છે કે ખેંગારજીએ પોતા ઇન્સ્ટાગ્રામની અંદર મૂક્યું કે મારા મોટા ભાઈ વિપુલને ત્યાં આજે દીકરાનો જન્મ થયો છે। તો ખાસ કરીને કોમેન્ટની અંદર કોંગ્રેચ્યુલેશન લખી વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। હા મિત્રો, જાણી લઈએ કે આખરેકાર એસબી હિન્દુસ્તાની ટીમમાં 2 દિવસથી કેમ વિડીયો નથી આવી રહ્યો અને શું છે તેમનું ચોંકાવનારું આ સત્ય। તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ એસબી હિન્દુસ્તાની ટીમ રવિવારના દિવસે રજા ઉપર હોય છે, એટલે કે જે રવિવારનો દિવસ હોય છે તે દિવસે કોઈ વિડીયોનું શૂટિંગ નથી થતું અને તેઓ વિડીયો નથી બનાવતા, કારણ કે તેઓ પોતાના માટે ટાઈમ કાઢે છે। અઠવાડિયાથી વિડીયો બનાવીને જે થાક લાગ્યો થાક ઉતારે છે, પ્લસ તેમને જે ફરવાની અથવા અન્ય કોઈ કામો છે તેની અંદર આખો દિવસ જતો રહે છે। હવે મિત્રો, આજે થયો છે તમને ખબર હશે બુધવાર કે ગુરુવાર, તો 2 દિવસથી વિડીયો ના આવવાનું કારણ કે મિત્રો આ જે સ્ટોરી છે આ ખરેખર હું તો એવું માનું છું કે જે મિસ્ટર ઇન્ડિયા હતું એના કરતી પણ ખતરનાક અને ભયંકર સ્ટોરી છે। તો આ સ્ટોરીને આગળ કઈ રીતે લઈ જવી અને આના કેટલા ભાગ હજુ બનાવવા તે મિત્રો ખાસ કરીને મહત્વનું રહે છે, કારણ કે જો આપણને સ્ટોરીની ખબર ના હોય કે આગળ આપણે એક ભાગ બનાવી અને કયું નવું જે અમેઝિંગ અને ગુજરાતના જે દર્શક મિત્રો છે તેમને સારું લાગે તો તેનો પ્લાન થતો હોય છે, અથવા તો સ્ટોરીના કારણે અથવા તેમનું કોઈ પર્સનલ ટીમનું કામ હોય તેના કારણે એસબી હિન્દુસ્તાની ટીમે 2 દિવસથી વિડીયો નથી મૂક્યો। પરંતુ મિત્રો, ટેન્શન લેવાની કોઈ પણ જરૂર નથી, કારણ કે આજે વિડીયો નથી આવ્યો તો લગભગ ગઈકાલે સવારે 7 વાગે એસબી હિન્દુસ્તાની ટીમની અંદર વિડીયો આવી જશે। આટલી મોટી ગેપ તેઓ ના પાડે। કોઈક વાર પર્સનલ કામ પ્લસ વધારાનું કામ હોય જે ટીમને લઈને પોતાના વ્યક્તિ દીઠ કામ અથવા તો અન્ય કોઈ કામ હોય તો મિત્રો તેઓ આટલી મોટી ગેપ પાડે છે, બાકી લગભગ કાલ વિડીયો આવી જશે। તો ખાસ કરીને વિડીયો શરૂ કરીએ તે પહેલા એક નમ્ર વિનંતી છે કે આપણી ચેનલની અંદર એક સિરીઝ ચાલુ છે, જેટલા પણ ભાઈઓ અને બહેનો આ વિડીયો જોઈ રહ્યા છે આ વિડીયોને એક લાઈક કરશે, પછી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની। આટલું કર્યા બાદ તમારે કોમેન્ટની અંદર તમારું નામ અથવા તો તમારું ગામ જરૂરથી લખવાનું છે, જેના કારણે આપણે બીજો વિડીયો બનાવીએ તેની અંદર લાઈવમાં નામ અને ગામ બોલવામાં આવશે। તો ખાસ કરીને તમે આટલું કરજો, અને જો આટલું કરી લીધો છે તો નમ્ર વિનંતી છે કે વિડીયો બનાવવામાં કોઈ મહેનત લાગે છે હાઈપનું બટન અપાવી દેજો। ખાસ કરીને મિત્રો, એસબી હિન્દુસ્તાની ટીમને આજ 2 આપણે અપડેટ આપી। આખરેકાર તેમના જે ખેંગારજી છે એ ખેંગારજીના મોટા ભાઈ એટલે કે વિપુલભાઈ તેમના ઘરે મિત્રો આજે ખુશીનો માહોલ છે અને ખરેખર દિવાળી જેવો માહોલ છે, કારણ કે એક દીકરાનો જન્મ થયો છે, તો આનાથી મોટી શું ખુશી હોઈ શકે છે। તો કોમેન્ટની અંદર કોંગ્રેચ્યુલેશન લખજો। બીજા નંબરની અંદર મેં તમને સમજાવી દીધું કે આખરેકાર એસબી હિન્દુસ્તાની ટીમ આટલા દિવસથી કેમ વિડીયો નથી મૂકતી, આવું કારણ હોઈ શકે છે। બાકી તમને શું લાગે છે ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઈક કરી જરૂરથી જણાવજો। એક આવનારા વિડીયોની અંદર મળીએ ગુજરાતના તમામ નાના મોટા સમાચાર આપણી યુટ્યુબ ચેનલ જેકોકા શોર્ટની અંદર મૂકવામાં આવે છે, સબસ્ક્રાઇબ કરી નાખજો। ખાસ કરીને હજુ સુધી ઇન્સ્ટાગ્રામ પેજ ફોલો નથી કર્યું તો જેકોકા શોર્ટ કરીને આપણું પેજ છે, પેજને ફોલો કરી નાખજો। ત્યાં દરરોજ તમને ટ્રેન્ડિંગ પ્લસ ગુજરાતના અંદર કોઈ નવા જૂનું થઈ રહ્યો છે તો તેની રીલ તમને જોવા મળી શકે છે। તો એક આવનારા વિડીયોની અંદર મળીએ। બધા ચાહક મિત્રોનો ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ।